કરમ પાર એ પસિંગમાં પહોંચે નહીં વિચાર એ ભાઈ તારી કળાંગ કરમ પાર જી હરિવર તે આકય હથુડે એ જી ઘડિયા છે એ ઘડનાર જી હરિવર તે આ કયા હથુડે એ ભાઈ ઘડિયા છે એ ઘડનારજી તો બાળકને એના એથી માત પિતાની પ્રભુ બાળકને એના એથી માત પિતાની એ આવે ત્યાંથી હાર એ ભાઈ તારી કળાંગ કરમ પાર અને અણુ શબ્દ ભગત બાપુએ વાપર્યો કે સફરસન સીકું કે લાડુ એના બે ભાગ થાય. અણુ એટલે વડલાનો ટેટો હોય ને ઈ જનાવર ખાઈ જાય ને એમાંથી પાચન શક્તિ થાતા થાતા અણુ વધે. કેંગણું મંગાતો જેને વળ સંકેલ્યો એના મુકુંધા એ મોરારજી ગણુમાં તેને આખો વળ સંકેલ્યો એના મુકુંદા એ મોરારજી તો આ કીડી ના ગાતર એ દી કેમ ઘડિયા કીડી ના ગાતર એ દી કેમ ઘડિયા એ દી સૃષ્ટિ ના સર્જનહાર એ ભાઈ તારી જય હો રમ પારજી આ જન્મમાં પેલા એ જી દૂધ દૂધતે એ જી રાખ્યા છે તિયારજી. ગરીબ માણા હોય દૂધાળું ન હોય તો એને કઈ ઢોળવું ન પડે કે અડધી રાતે મારા ઘરે બાળકનો જન્મ થાય તો હું દૂધ હાટું ક્યાં જાય. એ જન્મમાં પેલા આ દૂધ દૂધતે રાખ્યા છે તિયારજી અને મોર ના ઈંડામાં એ જ રંગ મોહન મોલા મોર ના ઈંડામાં એ જ રંગ મોહન એ જ કેમ ભર્યો છે કીર્તાર એ ભાઈ તારી કળાંગ કરમ પારજી. વિજ્ઞાન અટાણનું વિજ્ઞાન કે મોરના ઈંડા કેમ કીધા તો ઢેલના પેટાળમાંથી તમે જેમ કેમ ઈનું સંશોધન એમ જોયું ને તો કોળ તાતણા નીકળ્યા મોરના ઈંડામાંથી. આપણે કહીએ ને મોળે ગાનો મોર ખીલ્યો છે અને ઢેલના પેટાળમાંથી નવ જ નીકળે. આ બે ઈંડા ફોડ્યા એટલે મોરના ઈંડામાં રંગ વધારે બોલે કળાનો મોર કહેવાનો. આ મોરના ઈંડામાં એ જ રંગ મોહન એ જ કેમ ભર્યો છે કીર્તાર એ ભાઈ તારી કળાંગ કરમ પારજી. કોણ બોલે અને કોણ કંપે એ આમાં આને ના પાડનારજી. એક હજાર માણા ઊંધું હોય અને એમાં આપણને હાથ કરે તો બધાય માણાની જેમ ઊંધા હોય અને છતાં આપણે કહીએ કે ભાઈ મને હાથ કર્યો એટલે હું ઝોંકાર હતો. આ કોણ કંપે અને કોણ બોલે એ જી આને ના પાડનારજી. પણ પરહેવાની એ જી લીખ પડે બોલા પરહેવાની જેને લીખ પડે એને તારે તાર એ ભાઈ તારી કળા કરમ પારજી. કોઈને અનાજનો ખોરાક હોય કોઈને માંસાહારી નો હોય તો લીખ ને વાળમાંથી નહીં ભગવાન પૂરું પાડે. તો કીડીથી કુંદર સુધીની કાગ બાપુએ કવિતા કરી તો ધીણામાં ધીણી ઝીણવટમાં લીખી આવી ગઈ. આ પરહેવાની એ જ લીખ પડે એને તારે છે તારણહાર એ ભાઈ તારી કળા કરમ પારજી. આંગણું ગણુમાં એ જી ભાંખે છે એ જી ઈશ્વર હવનો એ ભણકારજી. ગણું ગણુમાં આ ભાંખે છે એ જી ઈશ્વર તારો ભણકારજી. પણ કાગ કે એમાંથી
એ જી કઠણાઈ હોય તો એ જી આવે ની દરબાર એ ભાઈ તારી કળાંગ રામ પારજી. અરે કાગ બાપુએ મોટી વાત ઈ કરી કે મારા આખી જિંદગી મંથન કરે છે પણ પાર નથી પામતા. કે પાર મનુષ્યનો એ જ પામે ભલે ને અધર વિમાન ઉડાડે રામની આગત પરસના રે પાર મનુષ્યન પામે આ ભોવો ધૂણી ધૂણી માંદો પડે તારે બીજા ભવાને તેડાવે. નકર બીજાના દોરા કરતો હોય તો પોચી હાચે નો દોરો બાંધે. આ ભવો ધૂણી ધૂણી માંદો પડે તારે બીજા ભવાને તેડાવે. અને તાપ તપે વયદને એ દી વેદના તણો તેદી ઓહડ યાદ આવે રામની અદ પરસના રે માં પાર મનુષ્યન પામે. મોટામાં મોટો ડોક્ટર હોય આપણને દવા આપતો હોય એ પાછો અમેરિકાના ડોક્ટર પાસે બેઠા એને પોતા માથે ભરોસો નથી. આ દોષીડો હવનારે જોહ દુવે તારે ધન ના યોગ બતાવે તો બીજાને લખ એ પતિ બનાવે અને પોતાને દોકડો નંગાવે રામની અદ પરસના રે માં પાર મનુષ્યન પામે. એક રૂપિયા હાટુ ભીખ માંગે અને બીજાને આશીર્વાદ દે તમે લખપતિ થાઓ તો તું દોકડા હાટુ હું કરવા ને લાંબુ ઊંતી ધૂતી ધન ભેગું કરીને લક્ષ્મી લાવે ઢરડી પણ સુખ ભોગવવાનું એ ટાણું આવે તાતો જમના તેડા રામની આંગદ પરસના રે માં પાર મનુષ્યન પામે. એટલી બધી લક્ષ્મીથી ભેગી કરી અને મેળિયું બનાવે દીકરા દીકરીઓ પરણાવી અને કે હું સુખ ભોગવી તા માથેથી જમના તેડા ભોગવી લે સુખ. વાહ વાહ એ ભેગું કર્યું બીજા હાટું. અને કાગ બાપુએ કીધું માણસ તારે બીમાર પડે ને તે બધા ખબર કાઢવા આવે ને એ બધી હગા ને સંબંધી ભેગા થઈને સુખમાં વાતું હાર્યું જ કરે છે પણ તારે સવાસા દાતા હોય તે પોતાનો દીકરો ન હોય એમાં ભાગ લઈ શકે કે ઘડીક મારા હૃદયની હું નડી આપી હતી. આ સગા સંબંધી બધા ભેળા મળીને સુખમાં કરે છે વાતું પણ કાગ કે જીવડો એ જીવ અમળે સડે તારે કોઈ પોતાનું નથી રામની અદ પરસના રે માં પાર મનુષ્યનો પામે. ઘણી બધી કાગવાણી છે પણ કાગ બાપુ એક ભજનમાં બહુ સારું કીધું કે અમુક ઠેકાણે તમે ગાઓ ને તો તમે જાણી જઈજો અને કદાચ હજારથી જાઓ ને તો તમારી રીતે રહેજો. એંગા પંથ સેંગ દાણો દાણ્યા વિના ન દાવું આવી મળ્યા ન દાણે કોઈ પંથમાં પ્રાણે એ મન માન ધારી મોટું થાપ્યા વિના ન થાવું દાણ્યા વિના ન દાવું. અને દાવું તો આ રુદિયે ભરોસો રાખી દિલની સદા જ દેખી એ રુદિયે ભરોસો રાખી દિલની સદા જ દેખી એ તત્કાળ દર પીવું પણ પ્યાલો ભરી ન પાવું જાણ્યા વિના ન દાવું. દિલમાંથી ધીર છૂટે બ્રહ્માંડ કેમ તૂટે દિલમાંથી ધીર છૂટે બ્રહ્માંડ કેમ તૂટે એ હરિલાદ કા લૂટે ખપતું નથી ન ખાવું જાણ્યા વિના ન દાવું. અને ગજીઓ કરતો તો કાગ બાપુએ આ 5-7 જણાની એને ના પાડી કે રાધા દરઠ રોગી જગમાન તાત યોગી એ કહે કાગ કા કરોધી આનાથી નાત પાવું
દાણ્યા વિના ન જાવ. આપણા ગામમાં જે રાજા હોય એની સામે તમે જીત કરો તો હવારે ઉછાળા ભરવાના. દરેકના પેટનો હોય એની સામે તમે રીંગ કરો તો એમાં કોઈ વાહ ભાઈ વાહ. અને રોગી માણસનું તમે ખૂન કરી નાખો તો આપણે જેલ ભોગવવાનું છે. અને સાધુ કોઈ તપમાં બેઠો હોય એનું તમે અપમાન કરો તો એ હવારમાં ખોટ. અને તાત કહેતા બાપ, બાપનું તમે ખૂન કરી નાખો તો હવારમાં ડંકા ન વાગે. બાપીના પેટનો દિલમો તેના બાપનું ખૂન. એટલે કાગ બાપુ આ 5 ની ના પાડી કે રાજા જરઠ રોગી જગ માનતા યોગી એ કહે કાગ કા ક્રોધી. ક્રોધી માં આનાથી ના તપાવું વાહ ભાઈ. દાણ્યા વિના ન જાવું. કાગવાણી તો તમારી હારે હું કદાચ રહ્યો હોઉં ને તો હું સવાર સુધી તમને આનંદ કરાવી શકું. પણ આ ઘડી અભણની અને ભણેલની જ્યારે વાત આવી એમાં પણ કાગ બાપુએ કીધું કે બધી વસ્તુની બધાને ખબર નથી હોતી. એ દિવાળી માસલીએ એ દિમાગ વાહ ભાઈ વાહ. દેખો પૂછું રે क्या बात है. વાહ. મગરમચ્છ કે મારી આખી જિંદગી વહી ગઈ પણ હું એને માપી નથી શકી કે હું શેરા ઘણા રે મેરું એ દી લાંબી દેની નાજુ એ દી ઓલે રાફડે એ દી મેરું ને દય પૂછ્યું રે એ વાવડાના ઘર એ દી કેટલે રે. મેરું પર્વત કે મારી જિંદગી વહી ગઈ વાવડો ક્યાંથી આવે મને ખબર નથી પણ વેતી કેરા મૂળિયા એ દી પાણીએ પોગાણું એ દી ઓલી ધરોએ એ પૂછ્યું છે હવે વડલાને રે આ ધરતીના તળિયા કેટલા. વડલો છે અમર છે 1000 વર્ષની આવડતા વડલાને હોય. રાજભાઈ આંબો શું કરવાનો લખ્યો સાહેબો ગોવાળિયામાં વડલો ઈ આટું કે વડલો છે એ અમર છે તો વડલો કે 1000 વર્ષના સૌ પણ છતાં ધરતીના તળિયા. વાહ વાહ વાહ. મોટામાં મોટું પંખી કયો ગરુડ મોટી પાંખ છે અને ધીણામાં ધીણું કયો તો મચ્છર છે કે પંખિયા ઉડારે એમાં આ ભેળું ગુડમાં એ દી ઓલા મસરે એ દી ગરુડ ને જય પૂછ્યું રે આ ધરતીના શેરા કેટલા રે. અધ માસલી જે મગર મસને પૂછ્યું આ દરિયાના પાણી એ દી કેટલા. અને છેલ્લે કાગ બાપુએ નામાસરણ આપ્યું કે અભણ કે અમે માર્ગ ભૂલ્યા ઓલા ભણેલા ને કાને. રાત્રે જાવું તો કા બધા અભણ ને જાવું. એક અભણ ને એક ભણેલો હોય ને એટલે અભણ બહુ થોથરાય. ભણેલો હોય ને એટલે એને ખબર હોય બધું એને ભેળું થાય. ભણેલો ભૂલે ને તારી અભણ ને શું કહે કે ભાઈ આ રોડ ક્યાં જાય તો બોલ્યો તો નિર્દોષ છે હું અભણ છું હું ભણેલી કે અભણ કે અમે માર્ગ ભૂલ્યા ઓલા ભણેલા ને કાને એ દી ઓલા ભણેલે એ દિયા ભણને જય પૂછ્યું રે આ ભગવાન કેલો એ દી દૂર છે. જય માતા. જય ગિરનાર.